વડોદરાના જાણીતા એડવોકેટ શીતલ ઉપાધ્યાયે આગામી 6 માર્ચના રોજ યોજાનારી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. તેમની બેલેટ નંબર 91 છે. લાંબા સમય પછી યોજાતી આ ચૂંટણીમાં મહિલા અનામતના અમલ સાથે મહિલા વકીલોનું પ્રતિનિધિત્વ વધારવું તેમનું મુખ્ય લક્ષ્ય છે. શીતલ ઉપાધ્યાયે જણાવ્યું કે બાર કાઉન્સિલની કામગીરીમાં પારદર્શિતા લાવવી અને જુનિયર વકીલોને સ્ટાઇપેન્ડ તથા જજમેન્ટ સોફ્ટવેર જેવી સુવિધાઓ આપવી તેમની પ્રાથમિકતા રહેશે. ઉપરાંત પોલીસ સ્ટેશનોમાં વકીલો સાથે થતી ગેરવર્તણૂકને રોકવા માટે તેઓ ગૃહ મંત્રાલય સ્તરે રજૂઆત કરશે. તેમણે તમામ વકીલ મિત્રો માટે યોગ્ય પસંદગી ક્રમ મુજબ મતદાન કરવા અપીલ કરી છે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. હું એડવોકેટ શીતલ ઉપાધ્યાય, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આગામી જે ચૂંટણી છે, આવતીકાલે 6 માર્ચે ઇલેક્શન છે અને એમાં હું પણ ઉમેદવારી કરી રહી છું. મારો બેલેટ નંબર 91 છે. ઘણી બધી સમસ્યાઓ બાર કાઉન્સિલમાં ઉત્પન્ન થઈ છે અને વકીલ મિત્રોને ઘણી અગવડતાઓ પડે છે. આ 8 વર્ષ પછી ઇલેક્શન આવેલ હોય અને એટલા માટે ખાસ કરીને મહિલા અનામત પણ આપવામાં આવેલ હોય એટલે મહિલાઓ આ વખતે આગળ આવી છે અને બાર કાઉન્સિલમાં પ્રતિનિધિત્વ કરી રહી છે. એ પ્રતિનિધિત્વનું ખાસ કારણ એ છે કે ટ્રાન્સપરન્સી ખૂબ જરૂરી છે. કોઈ પણ કાર્ય હોય એમાં ટ્રાન્સપરન્સી હોવી જોઈએ. વકીલોને પડતી અગવડતાઓ ત્વરિત દૂર થવી જોઈએ, જે ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓના અભાવ દેખાઈ રહ્યા છે અને એને પૂર્ણ કરવા માટે મેં મારી ઉમેદવારી નોંધાવી છે. જુનિયર મિત્રોને પણ ઘણી સમસ્યાઓ થઈ રહી છે, જેમાં એમને સ્ટાઇપન્ડ હોય કે એમને કોઈ પણ જજમેન્ટ્સને માટેનું સોફ્ટવેર હોય ને અન્ય સહાય છે એ પણ ઘણી બધી સરકાર તરફથી પણ મળતી હોય છે, અહીંયા સુધી પહોંચવી જોઈએ. આ બધી જ વસ્તુઓના કાર્યો કરવાનું કામ પણ બાર કાઉન્સિલનું છે. બીજું છે કે પોલિસી મેકિંગ. આજે એ ગૃહ મંત્રાલય હોય કે જ્યાં પોલીસ સ્ટેશને વકીલોની થતી અવગણના બાબતે ગૃહ મંત્રાલય જોડે ચર્ચા વિચારણા કરવાની હોય કે પછી કેટલાક જજમેન્ટ બાબતે જ્યાંથી વકીલોને પણ નુકસાન થતું હોય અને સમાજને પણ નુકસાન થતું હોય તો એવા જજમેન્ટ્સ પ્રત્યે જ્યુડિશિયરી સાથે પણ ચર્ચા વિચારણાઓ કરવાની હોય. આ તમામ કામ બાર કાઉન્સિલના છે ને એટલે બાર કાઉન્સિલમાં યોગ્ય રીતે લોકો જાય એ ખૂબ મહત્વનું છે. આ બાર કાઉન્સિલની ચૂંટણીમાં ઘણી મત પ્રક્રિયાની પણ કન્ફ્યુઝન્સ છે, એટલે આપના માધ્યમથી હું મતદારોને પણ કહેવા માંગુ છું કે આપ બહાર આવીને મતદાન કરજો. જેમાં આપના 23 વોટ છે. 23 વોટમાં 1, 2, 3, 4 એવા પ્રેફરન્સીસ આપવાના છે. જે ઉમેદવારો યોગ્ય લાગતા હોય એમને તમારે બેસ્ટ, ફર્સ્ટ પ્રેફરન્સ, સેકન્ડ પ્રેફરન્સ એવું આપવાનું છે. તમારે 1 થી 23 મત આપવાના છે. તમે એમાં યોગ્ય લાગે તો મને ફર્સ્ટ પ્રેફરન્સ આપજો, યા તો બેસ્ટ પ્રેફરન્સ આપજો અને મને વિજય બનાવજો, જેથી કરીને આપને સૌની સેવા કરી શકું અને આ જવાબદારી સુપેર નિભાવી શકું. ખાસ કરીને વકીલોમાં ઘણા સમય વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.